સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં કૌભાંડીઓને લઈ ખ્યાતિ હોસ્પિટલ ક્રાઇમની ટીમ પહોંચી છે। 5 આરોપીઓની ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા છે। સીઈઓ ચિરાગ રાજપૂતને હોસ્પિટલ લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે। રાહુલ જૈન, પ્રતીક ભટ્ટને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। पंकिल पटेल ने लईने क्राइम ब्रांचनी टीम जे छे ते हाल होस्पिटल पहुंची छे। आरोपीओनी साथे राखीने पोलीस वधु पूछपरछ करशे। होस्पिટલમાં થતી કામગીરી વિશે પણ પૂછપરછ કરાશે। જ્યારે ખ્યાતિકાંડ મામલે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે 5 આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે ખ્યાતિ હોસ્પિટલ। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જયંતિ જોડાઈ ચૂક્યા છે। જયંતિ, ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વધુ એક સમાચાર છે કે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે અત્યારે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે, જેમાં 5 આરોપીઓ છે। ચિરાગ રાજપૂત સાથે બાકીના જે 4 આરોપીઓ છે તે એટલે કે 5 આરોપીઓને લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે। ખ્યાતિ હોસ્પિટલમાં આ જે તમામ લોકો છે તેમની કઈ જગ્યાએ ઓફિસ હતી, કઈ જગ્યાએ બેસીને તમામ પ્રકારના પ્લાન કરવામાં આવતા હતા, કઈ જગ્યાએ ઓપરેશન કરવામાં આવતા હતા, તે તમામ પ્રકારની વિગતો જે છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે મેળવી રહી છે। મહત્વનું છે કે સીઈઓ ચિરાગ રાજપૂત સહિતના તમામ જે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો હતા અથવા તો તમામ જે હોસ્પિટલ સાથે જોડાયેલા આરોપીઓ છે તેમને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા પહોંચી છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે છેલ્લા કેટલાય દિવસોથી જ્યારથી આ ઘટનાક્રમ સામે આવ્યો હતો ત્યારે જે દિવસે 2 લોકોના મૃત્યુ થયા હતા ત્યારે આ ચિરાગ રાજપૂત છે તે હઠહાસ્ય કરતો હતો, તે અત્યારે પોલીસના કબજાની અંદર કહી શકાય કે નજરે પડી રહ્યો છે। મહત્વનું છે કે આ લોકોએ આટલો મોટો ગુનો બન્યા બાદ પણ ફાર્મ હાઉસની અંદર જઈને મોજ માણી હતી। ચિરાગ રાજપૂતની જો વાત કરવામાં આવે તો તેના ઘરે બાર પણ મળી આવ્યો છે। આલિશાન બંગલામાં રહેતા ચિરાગ રાજપૂત અત્યારે ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને તમામ પ્રકારની તાજવીજ જે ક્રાઇમ બ્રાન્ચે છે તે હોસ્પિટલ ખાતે જઈને હાથ ધરી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ચિરાગ રાજપૂત સહિત બાકીના જે અન્ય આરોપીઓ છે તે પણ અત્યારે હાથકડીની અંદર સજ્જ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। હોસ્પિટલમાં તમામ પ્રકારની કઈ જગ્યાએ તેમની ઓફિસ હતી, કઈ જગ્યાએ બેસીને તમામ પ્રકારના માર્કેટિંગના પ્લાન કરવામાં આવતા હતા, કઈ જગ્યાએ જે કાર્ડ છે સરકારી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને તમામ પ્રકારની જે માહિતી છે તે રૂબરૂ લઈ જઈને એકત્ર કરવામાં આવી રહી છે। સાથે જ કહી શકાય કે જે અન્ય આરોપીઓ હતા જે માર્કેટિંગ સાથે જોડાયેલા હતા તે માર્કેટિંગ ટીમને પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે માર્કેટિંગની અંદર જે 2 લોકો પકડાયા છે, માર્કેટિંગ મેનેજર તરીકે તેમને ઓળખ આપવામાં આવી હતી, તેમને તેમના રૂમમાં જઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ પ્રકારના તમામ પ્રકારના જે પ્લાનિંગો છે તે કરવામાં આવતા હતા। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોઈ પણ પ્રકારનું આ વખતે કાચું ન કપાય। જે લોકો મૃત્યુ પામ્યા છે, જે લોકો સાથે અન્યાય થયો છે તેમને પૂરેપૂરો ન્યાય મળે તેના માટે સતત પ્રથમ દિવસથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કામ માટે લાગી ચૂકી છે। જોઈ શકો છો દ્રશ્યમાં જે બંને અંદર ઉભેલા પ્રતીક ભટ્ટ અને અન્ય આરોપી પંકિલ છે તેમને માર્કેટિંગ રૂમની અંદર લઈ જઈને કઈ પ્રકારનું તેમનું પ્લાનિંગ કરવામાં આવતું હતું તે પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ ખાતે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ પ્રકારની જે ઓફિસો છે એટલે કે સીઈઓ જે ચિરાગ રાજપૂત છે, માર્કેટિંગના મેનેજરો છે, બાકીના જે લોકો છે તે તમામની ઓફિસની અંદર લઈ જઈ રહી છે। તમામ ઓપરેશન થિયેટરમાં લઈ જઈને તમામ પ્રકારની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તમામ પ્રકારના વધારાના જે કોઈ પણ પુરાવા હોય છે તે પણ એકત્ર થઈ રહ્યા છે। જી જયંતિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સીઈઓ ચિરાગ રાજપૂતને અને સાથે જ અન્ય આરોપીઓને લઈ ગઈ છે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલે કે જ્યાં તેઓ દ્વારા કરવામાં આવતી પ્લાનિંગ એક નાનીથી નાની માહિતી મેળવવામાં આવશે પોલીસ દ્વારા। ત્યારે કઈ રીતના સમગ્ર કાંડને હાથ ધરવામાં આવતું હતું, કઈ રીતે આ સમગ્ર જે લોકોને જે હોસ્પિટલના સ્ટ્રેચરથી લઈ અને ઓટી સુધી લઈ જવામાં આવતા હતા અને કઈ રીતે પૈસા પડાવી લેવામાં આવતા હતા, સરકારી ભંડોળ જે છે તે ખાલી કરવામાં આવતું હતું, તે સમગ્ર બાબતે હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં કામગીરી વિશે પણ હાલ પૂછતાછ કરવામાં આવી રહી છે। તમામ લોકોને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે। ત્યાં વધુ હવે માહિતી મોટી જે છે તે આવી શકે છે, કારણ કે આ દ્રશ્યો પણ છે જે ઘણું બધું કહી જાય છે કે જે ચિરાગ રાજપૂત જે છે સીઈઓ છે તે પહેલા હઠહાસ્ય કરી રહ્યા હતા, હાલ તેઓના હોશ ઉડેલા જોવા મળી રહ્યા છે, કારણ કે પોલીસ કસ્ટડીમાં છે, સાથે જ પોલીસ જે છે તે પૂછપરછ કરી રહી છે, અનેક ભાંડા જે છે તે ફૂટી રહ્યા છે।